રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે રામચરિતમાનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો માતા અનસુયાજી સીતાને પતિવ્રત ધર્મ વિશે સમજાવે છે. પણ અહીંયા એક નવીન વાત મારે કહેવાની છે, જે વાત બધાય શ્રોતાઓએ સાંભળી લેવી જોઈએ. કૃષ્ણને પ્રેમ કરીને જો કોઈ સ્ત્રી પતિમાં કૃષ્ણને જોઈને સેવા કરે છે તો એ થોડુંક વિશેષ છે, એ જરૂરી છે. ખાલી કોઈ પતિવ્રતા નારી હશે તો અવશ્ય એને પતિલોક પ્રાપ્ત થશે, પણ એનું કલ્યાણ નહીં થાય. કલ્યાણ તો કૃષ્ણ ભક્તિથી જ થશે. એટલે મનુષ્યએ એટલું યાદ રાખવાનું કે સ્ત્રી પતિવ્રતા હોય એ સારી વાત છે, અને પતિવ્રતા ભારતની નારીને હોવું જ જોઈએ, પણ કૃષ્ણ ભક્તિ સાથે. કૃષ્ણ ભક્તિ નથી ને તો એના જેવું, એનું પાતિવ્રત એના જેવું રહેશે જાણે છે ને માથા વગરનું ધડ હોય. માથા વગરનું ધડ હોય તો એની એટલી શોભા ન થાય. પાતિવ્રત ધર્મમાં કૃષ્ણ ભક્તિ છે ને માથું છે. માથું હોય ને તો એની શોભા અલગ થાય. આવી વસ્તુ છે. હવે એમાં હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને ખબર પડે કે પતિવ્રત ધર્મમાં જો કૃષ્ણ ભક્તિ નથી તો શું નુકસાન જાય છે. એનું પણ ઉદાહરણ આપણે જાણી લેવું જરૂરી છે બધા લોકોએ. વાત એવી છે કે વલ્ભાચાર્યજી પોતાની શિષ્યોની જમાત લઈને ફરવા નીકળ્યા. એમની સાથે શિષ્યોની જમાત હતી. લગભગ 100-200 શિષ્યો લઈને નીકળતા વલ્ભાચાર્યજી જયારે યાત્રા કરવા નીકળતા ત્યારે. અને મજાની વાત એ છે કે એની દરેક યાત્રા ગુજરાત સુધી જાતી. ગુજરાત બહુ પધારતા વલ્ભાચાર્યજી. ગુજરાત એને અતિ ગમતું, એટલે ગુજરાતની યાત્રા વલ્ભાચાર્યજીએ ખૂબ જ કરી છે. તો વલ્ભાચાર્યજી 100-200 શિષ્યો સાથે ગુજરાત બાજુ યાત્રાએ નીકળ્યા હતા. તો રસ્તા વચ્ચે એક જગ્યાએ સરસ મજાનો બગીચો હતો. એ બગીચામાં વલ્ભાચાર્યજીએ ઉતારો લીધો. બધા શિષ્યોને એમ થયું કે અહીંયા પાણીની એની સારી સુવિધા છે તો ભોજન અહીંયા જ બનાવીએ. બાકી ક્યાં ભોજન બનાવવા જાતી આપણે? પાણીની સુવિધા તો અહીંયા સારી છે. એટલે બધી સુવિધા ને એવું જોઈ અને અહીંયા આખો રસાલો છે ને ભોજન બનાવવા માટે ઉતરી ગયો. પછી શું થયું? પછી એનો જે શિષ્ય ભોજન બનાવતો હતો ને એ કુવામાં પાણી લેવા ગયો તો દોડતો દોડતો વલ્ભાચાર્યજી પાસે આવ્યો. આવીને એમ કે છે, ગુરુજી ગુરુજી, કે પેલા કુએ ચાલો, કુવા પાસે ચાલો. તો કે કેમ બેટા, કુવા પાસે કેમ બોલાવો? તો કે તમે ચાલો તો ખરી. એ કુવાની અંદર એક પ્રેત અને એની પત્ની પ્રેતની 2 જણા બેઠા છે. તમે આવો તો ખરા, જુઓ તો ખરા ત્યાં આવીને. તો વલ્ભાચાર્યજી આવ્યા. આવીને એને કુવામાં જોયું તો એક પ્રેત બેઠું હતું અને એની પત્ની પ્રેતની, એ 2 જણા એ કુવાની અંદર બેઠા હતા. તો વલ્ભાચાર્યને તો ખબર જ હતી કે પ્રેત અને પ્રેતની કોણ છે, કારણ કે એ તો મહાપુરુષ હતા ને. મહાપુરુષને તો બધી જાણ હોય જ કે આ પ્રેત અને પ્રેતની કોણ છે. એટલે એને ખબર હતી, છતાં પણ બીજાને પ્રેરણા મળે એટલે એને પૂછ્યું કે કેમ પ્રેત અને પ્રેતની તમે કેમ અહીંયા બેઠા છો? કે તમારા કારણે પાણી અપવિત્ર થઈ ગયું છે. અમારે ઠાકોર સેવા માટે પાણી ઉપયોગ કરવો છે, પણ તમે હટો તો પાણી ઉપયોગ થાય નહીં. કે કોણ છો તમે? ત્યારે ઓલો પ્રેત બોલે છે કે આગલા જન્મમાં હું બ્રાહ્મણ હતો અને આ મારી પત્ની હતી બ્રાહ્મણી, અને બહુ પતિવ્રતા નારી હતી. તો અમે 2 સાથે સાથે જીવન જીવ્યું, સુખ દુઃખમાં સાથે સાથે ભાગ લીધો, ભગવાનનું ભજન કર્યું. અમારા ઘરે લાલો પધરાવેલો હતો, એનું અમે ભજન કરતા હતા. કે પણ અમારાથી એક ભૂલ થઈ ગઈ. પણ બ્રાહ્મણ કે જ્યારે હું મરવા પડ્યો ને કે ત્યારે મારી પત્નીએ પૂછ્યું કે તમે તો હવે મરવા પડ્યા છો, મરી જવાના છો, તો બતાવો તમારા મર્યા પછી મારું શું કર્તવ્ય છે? તમે જે કહેશો એવું કરીશ, કારણ કે હું તો પતિવ્રતા નારી છું. તમારો જે આદેશ હશે એ પ્રમાણે હું કરી શકીએ. તો બોલો કે મારે શું કરવું? ત્યારે બ્રાહ્મણે કીધું કે હું મરી જાઉં ને તો
તો તું મારી પાછળ સતી થઈ જાજે. તો સ્ત્રી કે પણ આપણા ઠાકોર સેવા છે ઘરમાં, તો હું સતી થઈ જઈશ તો ઠાકોર સેવા કોણ કરશે? તો કે ઈ કાંઈ ચિંતા તાર નથી કરવાની, કે હું મરી જાવ એટલે તારે મારી પાછળ સતી થઈ જવાની. તો આ કે ઠીક છે, તમે હવે એમ કયો છો ઈ કે તો મારે થોડી ના પડાય, હું સતી થઈ જઈશ ઈ કે. અને હાચું કાચ બ્રાહ્મણ મરી ગયો એટલે ઓલી એની પત્ની હતી ને એ સતી થઈ ગઈ. સતી થઈ ગઈ ને તો એને ઠાકુર સેવાનો અપરાધ લાગ્યો, કારણ કે એને પતિવ્રતા ધર્મને ઠાકુર સેવા કરતા ઊંચો ગણ્યો, એટલે એને અપરાધ લાગ્યો. એ અપરાધના કારણે બ્રાહ્મણે ખોટી સલાહ આપી હતી. બ્રાહ્મણને એમ કહેવાની જરૂર હતી કે ઠાકુરની સેવા કરજે, હું ભલે મરી જાઉં. તો બ્રાહ્મણે ખોટી સલાહ આપી એટલે પ્રેત થયો, અને પત્નીએ ખોટી સેવા માયની. ઠાકુર સેવા કરતા પતિ હારે સતી થવાનું મોટું માયનું તો એ પ્રેતની બની. આમ ઈ પ્રેત અને પ્રેતની બે કુવામાં બને છે. શું કામ? તો કે એને ઠાકુર સેવાનું ઉલ્લંઘન કર્યું. એટલે ભગવાનની ભક્તિ ઊંચી છે. પતિવ્રતા નારી બનો તમે, પતિની ભગવાન માનીને સેવા કરો, એ તો એમાં કોઈ શંકા નથી, એ તો કરવાનું જ છે. પણ ઠાકુર સેવાય જીવનમાં મુખ્ય હોવી જોઈએ, ઠાકોરજીની ભક્તિ મુખ્ય હોવી જોઈએ. જો એમાં મુખ્યતા નથી ને તો થોડુંક ગડબડ સડબડ તો છે, ધ્યાન રાખવા જેવી વાત છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે એવું પતિવ્રત નહીં બનવાનું કે જેમાં કૃષ્ણ ભૂલાઈ જાય. ભગવાનને લઈને પતિવ્રતા નારીની શોભા થોડીક વિશેષ છે. તો મીરાબાઈ પતિવ્રતા નારી પણ રહ્યા અને કૃષ્ણ પ્રેમના કારણે આખા જગતમાં એને કૃષ્ણ પ્રેમનો ડંકો પણ વગાડ્યો. એક ભક્ત તરીકે મીરાનું સન્માન છે અને પતિવ્રતા નારી તરીકે સન્માન છે, કારણ કે ભોજરાજા સિવાય એને બીજા કોઈ સાથે લગ્ન ન કર્યા કે પરાયા પુરુષ તરફ દ્રષ્ટિ પણ ન કરી. તો કૃષ્ણ પ્રેમીમાં આવી શોભા છે, એટલે કૃષ્ણને પ્રેમ કરવો જરૂરી છે. આ વાત હું એટલા માટે કહું છું તમને બધાને તત્વજ્ઞાન થાય કે ભગવાનની ભક્તિથી મોટું તો કાંઈ છે જ નહીં. મોટામાં મોટી ભગવાનની ભક્તિ. સકલ સુકૃત કર બડફલ એહુ, પિય રામ પદ સહજ સનેહુ. જેટલા સુકૃતિઓ છે સંસારમાં, એ બધાય સુકૃતિનું મોટામાં મોટું ફળ ઈ છે કે ભગવાનના ચરણ કમલમાં આપણો પ્રેમ થઈ જાય. આ તમામ સુકૃતિઓ જેટલા પુણ્ય છે એનું મોટામાં મોટું ફળ જ આ છે, ભગવાનના ચરણોમાં પ્રેમ થવો. એટલે આ ધ્યાન જરાક રાખવું. બાકી પતિની સેવા કરો આ તે એમાં કોઈ દોષ નથી, એ તો કરવાનું જ હોય. હવે આપણે અનસુયાજી સીતાજીને શું કહે છે એમાં આગળ વધીએ તો સહજ અપાવની નારી, પતિ સેવત શુભ ગતિ લહઈ, જસુ ગાવત શ્રુતિ ચારી, અજહુ તુલસી કા હરિ પ્રિય. મતલબ આમ છે ને, નારી છે ને સહજ અપાવની નારી, મતલબ સ્ત્રી થોડીક જન્મથી અપવિત્ર તો માનવામાં આવે છે, કારણ કે એના શરીરની રચના જ એવી છે કે જેના કારણે એને થોડી ઘણી અપવિત્ર માનવામાં આવે છે. તો કે સહજ અપાવની નારી, અહીંયા અપવિત્ર એટલે સ્ત્રી જાતિનો અનાદર નથી, પણ એનું શરીરની રચના જ એવી છે કે એને થોડીક અપવિત્ર માનવામાં આવે છે. બાકી અહીંયા નારી શક્તિને નાની માનવામાં નથી આવી. નારી શક્તિ તો ઊંચી જ છે, એમાં કોઈ શંકા નથી. પણ છતાંય શરીરની દ્રષ્ટિએ જોઈ તો પુરુષનું શરીર સ્ત્રી કરતા સારું કે માનવામાં આવે છે, સ્ત્રીનું થોડુંક નબળું માનવામાં આવે છે, એટલે સ્ત્રીને અબલા નારી કહેવામાં આવે છે. ગમે એમ તો એ અબલા નારી જ છે. હા, અત્યારે નારી શક્તિ વાળા થોડાક આગળ વધ્યા છે કે નારીની જાગૃતિ રહે, એનાથી એને ફાયદો નહીં મળે. એનાથી શું થશે ખબર છે? નારીઓ બગડશે. જેમ જેમ સ્વતંત્ર થશે ને એમ બગડશે. ત્યારે બધાને ખબર પડશે કે ઓહો, આ તો ઉલટું ફળ નીકળ્યું, આના કરતા તો સ્ત્રી ઘર ગૃહસ્થીમાં જોડાયેલી હતી એ સારું હતું. પડશે ખબર જગતને, પણ ધીરે ધીરે પડશે. એ ભણાવી ગણાવીને આ બધા નોકરીએ લગાડે છે સ્ત્રીઓને, એ બધી વાત સારી છે, પણ ધીરે ધીરે જગતને ખબર પડશે કે એના કારણે વ્યભિચાર, કુવિચાર ને દુરાચાર કેટલો વધી ગયો છે. એ બધી ધીરે ધીરે ખબર પડશે જગતને. એટલે એ આજનું ભણતર થોડુંક હું તો પસંદ કરતો નથી, બાકી જેને જે ગમે એ. પણ સહજ અપાવની નારી, આ અપવિત્ર નારી છે પણ છતાંય પતિ સેવત શુભ ગતિ લહઈ. જો પતિની સેવા ભગવાન માનીને કરશે તો એની શુભ ગતિ થશે, નિશ્ચિત રૂપે શુભ ગતિ થશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જસુ ગાવત શ્રુતિ ચારી,
અજ હું તુલસી કા હરિ પ્રિય. જો ચારેય શ્રુતિમાં આજે તુલસીનો યશ ગવાય છે, કારણ કે તુલસી પતિવ્રતા નારી હતી. પણ એટલું જરૂર છે, પતિવ્રતા નારી હોવા છતાંય વિષ્ણુ ભગવાન પ્રત્યે એનું સમર્પણ હતું હો. પછી એનો યશ ગવાણો છે, એમનેમ નથી ગવાણો. ખાલી પતિવ્રતા નારી હતી ત્યારે તો ભગવાન પણ એનું સતીત્વ ભંગ કરે છે જાલંધરને મારવા માટે. પણ સતીત્વ ભંગ કર્યા પછી ભગવાન વિષ્ણુ જોવે છે કે આનું સતીત્વ તો મેં બીના કારણે ભંગ કર્યું છે, એનો કોઈ અપરાધ નહોતો, દોષ નહોતો. પછી ભગવાને જે તુલસીને વરદાન આપ્યા, એ વરદાનના કારણે તુલસી સદાના માટે ભગવાનની પ્રિય બની ગઈ એમ. કારણ કે ભગવાન હારે જોડાઈ ગઈ ને એમ. એટલે ભગવાને સતીત્વ ભંગ કર્યું તોય તુલસીને આજે સતી માનવામાં આવે છે, અને ચારેય યુગના લોકો તુલસીનો જસ ગાય છે. કારણ કે ભગવાન હારે જોડાઈ ગયા, તો જાલંધર જેવા રાક્ષસ હારે જોડાયેલા હોત ને તો એની એટલો યશ ન ગવાત એમ. પણ ભગવાન હારે જોડાઈ ગયા તો એનો ચારે તરફ યશ ગાવામાં આવે છે. એમ તો ઇન્દ્રજીતની પત્ની સતી હતી, ઘણી બધી સ્ત્રીઓ એવી હતી, રાક્ષસ કુળની હતી, સતી હતી, પણ એ પતિ પાછળ જ એને સતીત્વ રાખ્યું. ભગવાન હારે જોડાણા નહીં તો એનો યશ ગવાણો નથી, એનો યશ નથી ગવાણો. મંદોદરી છે, તારા છે, દ્રૌપદી છે, આ બધી બબે લગ્ન કરી લીધા હતા. દ્રૌપદીએ 5 લગ્ન કર્યા હતા, તોય સતી નારી તરીકે આખા જગતમાં એનો યશ ગવાય છે. શું કામ? તો એ ભગવાન હારે જોડાયેલા હતા. મુખ્ય તો ભગવાન જ છે. તમે સૂક્ષ્મ રીતે જુઓ, આ જગતમાં જેને જે કાંઈ મળ્યું છે ને